જો દીકરા હવે ઘરમાં છે ને થોડુંક એ લોકોને આંચકો તો લાગશે જ, પણ આપણે ધીરજ રાખવાની છે હો બેટા. બહુ બેટા. મામા આપણે એમને કહીને લગ્ન કર્યા હોત તો પછી એ જણાવવાની કાંઈ જરૂર નથી લોકોને. એમાં મારો દીકરો ને દીકરી તો તું જાણે જ છો ને બધાને. મામા હું શું કહું છું, આપણી પેલી બીજી વાડી છે ને ત્યાં એક ઓરડું ખાલી છે, તો એવું હોય તો અમે બંને ત્યાં રહેવા જતા રહેશું. એની કાંઈ જરૂર નથી. એ આ ઘર છે ને મારું છે, એ છોકરાઓના ઘર નથી, સમજો. એટલે તમારે બેને છે ને રહેવાનું તો આયા જ છે. પણ મામા, અમારા કારણે એ ઘરમાં માથાકૂટ થાય એના કરતાં અમે નોખા હારા, અને અમે અમારું કરી ખાશું. ના હો બેટા, નોખા રહેવાનું તો થતું જ નથી. આ ઘરમાં જ રહેવાનું છે. થોડી તકલીફ પડે તો એનું નિવારણ થઈ જશે. હું બેઠો છું ને, મારા પર ભરોસો રાખો. અરે એમ તો મારા મામી છે ને બહુ સારા છે, મારું બહુ જ ધ્યાન રાખે છે. અને મને તો ક્યારેક એવું લાગે છે કે ખરેખર મારા મામી છે કે મારા સગા માં છે. એટલે તું ચિંતા નહીં કર, મામી છે ને બહુ આખું ઘર સંભાળી લેશે. અને ઓ બેટા, અમારી બેન અને મારા બનેવીનું મોટું ગામતરું થયું ને, એ પછી ગોવિંદ 10 વર્ષનો હતો તેને લાવ્યા છે અમે. એટલે નાનીથી મોટો થયો છે અમારા ઘરમાં. એટલે એની મામી અને હું એનો મામો એ બે એના મા બાપ તરીકે અત્યારે અમે વર્તીએ છીએ. અને તમને કોઈ જાતનું દુઃખ અમે નહીં પડવા દેવી. મને મારી ચિંતા નથી મામા. મને ખબર જ છે કે તમે મને તમારા ઘરની લક્ષ્મી બનાવીને લઈ જાઓ છો. લક્ષ્મીને કોઈ હેરાન થોડું કરે. ચિંતા નહીં કર. સારું મામા, ચાલો. હા ચાલો. અરે ભારતી, અમે આવી ગયા. આવ બેટા. આવો બેટા આવો. આજે તારી બહુ આવી ગઈ. બેટા જમણો પગ પેલા અંદર મૂકશે હું મારો દીકરો. હા જમણો. ગોવિંદ, મીરા, એક તો અમારા ઓળતા એવા હતા કે ધામધૂમથી તમારા લગ્ન કરીને આખા ગામને જમાડીએ, પણ પરિસ્થિતિ જેવી હતી કે અમે એ કરી નથી શક્યા. પણ ચિંતા ન કરતા, થોડું વખત જાય ને એટલે એ મારે આખા ગામને નોતરવું છે ને બધાની વચ્ચે તમારું ઓલું શું કહેવાય, રિસેપ્શન કહેવાય. બસ જો એ એવું કંઈક ગોઠવવું છે. ના મામી, એ બધામાં ખોટો કઈ ખર્ચો નથી કરવો. લગ્ન થઈ ગયા ને, હવે પછી ખોટો ખર્ચો કરવાનો એ ખર્ચો નહીં, અમારો હરખ છે. અને આખા ગામને આવી રૂડી રૂપાળી સાંજ જેવી વહુનું મોઢું તો બતાવીએ. અને દીકરા, આવા પ્રસંગો છે ને જીવનમાં ક્યારેક ક્યારેક આવતા હોય, અને આ તો અગત્યનો પ્રસંગ કહેવાય અમારા માટે. તો એ છે ને સ્વર્ગમાં બેઠા મારા બેન બનેવી ખુશ થાય કે આખા ગામને જમાડ્યું અને ખૂબ આનંદ કર્યો. એટલે આપણે લગ્ન ભલે ધામધૂમથી નથી થયા, પણ પ્રસંગ તો ધામધૂમથી ઉજવવાનો જ થાય છે, રિસેપ્શનનો. સમજ્યા? ઠીક છે મામા મામી, તમે કહેતા હોય તો કરી નાખજો, પણ જેટલો ઓછો ખર્ચો થાય ને એટલો કરજો. હા, એની ચિંતા એ કરી. અમારે જોવાનું છે. તું બોલમાં જાજો. અને રૂપિયાની બહુ ચિંતા હો. પણ તઈ બાપુજી, રીચા, તોફાન આવ્યો. હું થયું? અરે મોટા બેન, તું ત્યાં જ ઊભો રહેજે. સાંભળ્યું? લગ્ન કરાવી દીધા ને તમે અમારા લોકોની જાણ બાદ. બાપુજી, હા 3 દિવસથી તમે ઘરની બહાર ગયા હતા અને લગ્ન કરાવવા માટે. અરે બેન, તમે મામાને શા માટે ખીજાવ છો? હું તો ના જ પાડતો હતો, પણ ભોળો ના બને. આટલા વર્ષો ભોળો બનીને તો ઘણું બધું લૂંટી લીધું, અને ખબર નહીં ક્યાંથી લઈ આવ્યા છો. અને એ મારી બેનનો દીકરો છે, ક્યાંથી લઈ આવ્યો એટલે ગામમાંથી છે ને રખડતો હોય ને લઈ આવ્યો એવું નથી. એટલે બેટા સંભાળીને બોલ. બસ હવે બાપુજી, બહુ થયું. કેટલી વાર કીધું તું તમને કે આના લગ્ન ન કરાવો. એક દિવસ છે ને પસ્તાવાનો વારો આવશે. હા, જે પોતાનો સગો દીકરો કુંવારો બેઠો છે એના લગ્ન કરાવવાની ચિંતા કરી નહીં. અને બા, તમને પણ ખબર જ હશે ને, સાંભળ્યું કે બહુ પોખણા કરીને ઘરમાં સ્વાગત કર્યું હસતા મોડે.
બેન બહુ હું શું આવે. કહેતો તો રીચા લગ્ન કરાવી દીધા બાપુજીએ. શું હા, લઈ આવ્યા. બાપુ તું નહીં પૂછ ભાઈ, કારણ કે બાપુજી અને બાએ તો પોતાની મરજી જ કરવી છે અને આને કઈ ઘોડવીને પીવડાવી દીધું છે કે બાપુજીને બધું આને જ આપવું છે. હજી તો આજે સવારે આપણે બા સાથે વાત કરતા હતા ત્યારે તો અને બા તમને ખબર હતી ને તમને ખબર જ હશે ભાઈ. અને આપણી સામે તો એવો દોડ કરે કે મારો તો ફોન નથી ઉપાડતા અને નથી કાંઈ ભગવાન. અને હા ઓ ભાઈ ક્યાંથી ભાઈ હા મને પણ નથી સમજાતું કે આ કાળા કાગડા ને આ ધોળું કબૂતર મળી ક્યાંથી ગયું. હં? બોલાઈ ગયું તમારે? બળતરા પૂરી થઈ ગઈ? હવે છે ને આ ગોવિંદ અને વહુ બે જણા આપણા ઘરમાં જ રહેવાના છે. સમજી ગયા તમે? મામા કામ કરો ને, મેં તમને કીધું એમ આપણી સામેની વાડી છે એમાં અમે ન્યા રહેવા જતા રહેશું. ના ના, ડાયો ના બન. આમ પણ બા બાપુજી તને ઘરમાંથી નહીં કાઢે. વાલો છે ને, નાનપણથી મામાની આંગળી પકડીને જે મોટો થયો છે. હવે તારી બાયડી પણ એવી. જોકે ખબર નહીં આનો સ્વભાવ કેવો હશે. અરે રીચા, અમને તો ત્રણે ત્રણ વાલા છે. તમે લોકો શું કામ આવા વારા તારા કરો છો? જેવો મારો ગોવિંદ એવો જયદીપ અને એવી જ તું. એવું લાગતું નથી અમને, બિલકુલ નથી લાગતું અમને. એ લાગવા જેવું કરો ને તો વાણીને વર્તનમાં સંયમ હોય ને તો બધું લાગે. સંયમ ત્યાં રખાય જ્યાં રખાતો હોય. અમારી જાણ બહાર બધી વસ્તુ થઈ જાય ત્યાં સંયમ શાનો? હવે આને લાવ્યા છો ને તો ઘરની કામવાળી એટલે કે કામ બરાબર બતાવી દેજો. સમજી ગયા? હવે મારી આશા ન રાખતા કે બેટા તું આ કર ને પેલું કર. એ તો ઘરનું કામ શીખી જ જશે અને કરશે ખરી. પણ તું તારું હાચવ ને. તું ત્યાંથી હું કામ અહીંયા આવી છે ને એ મને હવે આજે સંભળાવવાની ખબર જરૂર પડી ગઈ. નથી હો. દર વખતે સંભળાવ કરશે. એક તો ત્યાં આગળ નાખી દીધી હતી મને હવાડામાં. હા, એ દીકરી સાસરે જાય ને તો કામના બોજા તો હોય જ, પણ તને તો કામ કરવું ગમે જ નહીં. બસ બા, શું બેનને દર વખતે સંભળાવ્યા કરો છો? દર વખતે ભાઈ આવું જ કરે છે. સાચું કહું ને એ ગમતું જ નથી. આ એને સંભળાવવાનું એને તો સંભળાવતા નથી. પણ હાથ વેચનો ઝીપડો છે તો પછી ક્યાંથી હારે ટકે? અહીંયા જ આવે ને. અને આ જો કેવી મજાની ડાય દીકરી અને સંસ્કારી છે. હજી આવ્યા એને કલાક જ થયો છે, ભાઈ જોઈએ ને હજી ડાઈ દીકરી છે. ઈ છે ને તમે બે ભાઈ બેન મળીને એને બોલતી કરી નાખશો, બાકી મોઢામાં જીભે નથી એને. વાહ વાહ વાહ. એ તો પછી છે ને જેવા સાથે તેવા થવું પડે. બરાબર છે? આ ઘરમાં રહેવું હોય ને તો થોડુંક મજબૂતાઈ થવું પડે. અને થાય વહુ એમાં આપણને કંઈ વાંધો નથી. ઈ બોલશે નહીં, આ લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવશે એને. એ મને ખબર છે બેવ કેવા છો તો. અરે શું થયું? તું અહીંયા કેમ બેઠી છો? એમ જ બેઠી છું. વાતાવરણ બહુ સારું છે ને એટલે. તમે વાતાવરણ તો બહુ સારું છે પણ તું આ ઘરમાં આવી અને આ બેનને ને આ જઈને બિલકુલ નહીં ગમ્યું. ખબર છે મને કે એ લોકોને જરાય નથી ગયું, પણ શું કરીએ ગોવિંદ, આપણા લગ્ન થઈ ગયા છે, હવે એ વાત તો બદલાશે નહીં ને. સાચું કહું તો મારે આ લગ્ન કરવા જ નહોતા. આ પહેલેથી જ આ લોકો મારા લગ્ન માટે વિરોધ કરતા હતા. મામા મમ્મીને કહેતા હતા કે તો તમારે મને પહેલાં કેવું જોઈએ? તમે મને પહેલાં કાંઈ ચોખવટ તો પાડી નહોતી. તમે એટલું જ કીધું હતું કે એ બેનો સ્વભાવ તેજ છે, પણ તમે એવું નહોતું કીધું કે તમારા લગ્નની વિરુદ્ધમાં છે એ બે. છો હું તો કહેવાનો જ હતો પણ મને મામાએ ના પાડી હતી કે તું વહુને કંઈ વાત નહીં કરતો, એટલે મેં તને નહોતું કીધું. પરિણામ શું આવ્યું? અત્યારે આપણે બધાને હેરાન થવાનો વારો આવ્યો છે. આ ઘરમાં રહીને રોજ ઝઘડા કરવાના, રોજ મેણા સાંભળવાના. બોલીએ તો એમ લાગે કે બોલકા છે, બાધોકડા છે, અને ન બોલીએ તો મૂંગામાં ગણાય, મીંઢામાં ગણાય. હું શું કહું છું, હજી પણ આપણી પાસે સમય છે. એવું હોય તો તું પાછી તારા ઘરે જઈ શકે છે. રમત છે આ બધી કે તમને મનમાં આવે ત્યારે તમે મને લઈ આવો ને મનમાં આવે ત્યારે મૂકી દો? લગ્ન કર્યા છે આપણે, હું ક્યાંય જવાની નથી. અને જો મૂકવા આવવી જ હોય તો મારા બાપુ જ્યારે બધી ચોખવટ કરીને મને મૂકી જાઓ અને છૂટાછેડા કરી નાખો. મારા કારણે તું આટલી બધી ખોટી હેરાન થશે
એ બધું પહેલાં વિચારવું જોઈએ ને તમારે. હવે આ બધું વિચારવાનો કોઈ મતલબ નથી. હવે કર્યું જ છે તો ભોગવતા શીખો, સહન કરતા શીખો અને કાં વિરોધ કરતા શીખી જાઓ. વિરોધ કઈ રીતે કરું? આ મારું પોતાનું ઘર તો છે ને કે હું એમનો વિરોધ કરી શકું. એક તો મામા મામી આટલા વર્ષોથી મને મોટો કર્યો, મારું આટલું બધું ધ્યાન રાખ્યું, અને એ લોકો તો સારા જ છે ને. તકલીફ તો ખાલી આ બેનને ને જઈને છે. ચાલતું એવું તો હું મામાને એકવાર વાત કરી લઉં છું, જો કોઈ રસ્તો નીકળતો હોય તો. ઠીક છે, તમારે જે વાત કરવી હોય એ કરી લો, પણ તમે જે બોલ્યા ને એ શબ્દ ખોટા છે ગોવિંદ. લગ્ન કર્યા પછી તમે મને ઘરે જવાનું ન કહી શકો. મારી શું ભૂલ છે? મેં તો સામો એક ઉત્તરે વાયરો નથી, જેમ બોલ્યા એમ સાંભળી લીધું છે. બાકી બોલતા બધાને આવડતું હોય. સાચી વાત છે. આમાં સૌથી મોટી ભૂલ તો મારી છે. મેં તારાથી આ વાત છુપાવી ન હોત તો કદાચ મારા કારણે આજે તારે હેરાન ન થવું પડ્યું હોત. આને બહાર કાઢવાનો કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. 1 મિનિટ. કે કામ હતું? કામ હતું? તું પૂછે છે? હવે તો આખું ઘર જોવાઈ ગયું હશે નહીં? વાડી પણ જોઈ આવી હશે ને? બધું ફરી આવી? વાડીએ નથી ગઈ, ગોવિંદે બતાવી કે કેટલી જગ્યા છે આપણી એમ. આપણી જગ્યા? હા, તારો વર છે ને આ ઘરમાં વધારાનો રહે છે, જેની સાથે તે લગ્ન કર્યા છે. અને તને કહી દઉં, આખી મિલકત ને બધી જમીન છે ને એ મારી અને મારા ભાઈની છે. મિલકત જોઈને આવી છે ને, લગ્ન એટલે કર્યા છે ને. બિલકુલ નહીં. મને ખબર જ નહોતી કે આ ઘરના માણા કેવા છે ને કેટલી મિલકત છે. હું તો ગોવિંદને જોઈને આવીશ, અને ખાસ કરીને તમારા બાપુ છે. મામા જેવો સ્વભાવ મેં આ દુનિયામાં કોઈનો જોયો જ નથી. આટલા પ્રેમાળ, આટલા સમજદાર, પોતાની બેનનો વ્યવહાર સાચવવા માટે એ બેનના ગયા પછી પણ એના દીકરાને આખી જિંદગી મોટો કર્યો છે. એના લગ્ન કરાવ્યા, ઘરે બારે કર્યો. આનાથી મહાનતા કોઈ ના હોઈ શકે. વાહ, બહુ મોટી મોટી વાતો આવડે છે. કંઈ નહીં, સ્વભાવ જોઈને આવી છે ને તો લાગી જાઓ ઘરના કામમાં, ખેતીના કામમાં. માલ મિલકતની તો કંઈ પડી જ નથી. તો જરૂરથી કરીશ. મારું જ ઘર છે, કદાચ 2 કામ વધારે કરું તો મને કાંઈ વાંધો નહીં પડે. પણ સાચું કહું ને બેન, તો તમારો આ ઘર ઉપર કોઈ હક ન કહેવાય. જ્યાં સુધી મને વાત ખબર છે ત્યાં સુધી તમે પરણેલા છો, તમે હાહરવેલ મૂકીને અહીંયા બેઠા છો, તો તમને કાંઈ જીવ બળતરા નથી થતા કે તમારા ઘરે શું થતું હશે? મને શીખવાડીશ? હા, તું મને શીખવાડીશ કે મારે શું કરવું ને હું નહીં? હું તો સાચું કહું છું કે લગ્ન થયા પછી એક સ્ત્રીનું સાચું ઘરેનું હારું હોય છે. ગમે એટલા દુઃખ હોય સુખ હોય ને તો ત્યાં જ પડ્યું રહે. કોઈક દી તો આપણો હક આપણને મળવાનો જ હોય. બરાબર છે, કોઈક દી તો આપણને આપણો હક મળવાનો જ હોય. એ જ નીતિથી અહીંયા આવી છે ને કે ક્યારેક તો મને અહીંયા હક મળી જશે. પણ આવા ખોટા સ્વપ્ન ન જોતી. અને રહી વાત મારા સાસરાની, તો હું પિયરમાં રહું કે સાસરીમાં, એનાથી તારે કોઈ લેવા દેવા ન હોવું જોઈએ. સમજી? આ જ વાત કરવી હતી. હા, તારું કામ કર, શીખી લેજે કામ કયા કયા છે. ચીપડો ચલાવે છે. આ મોટર બળી ગઈ છે અને રિપેરિંગમાં આપવાની છે. સારા કેબલ પડ્યા છે, જો ચેક કરાવી લઈને સારા કેબલ તો બીજા નાખી દેવી. બધા કેબલ ખોટા હોય ને પછી ભંગારમાં આપી દેવાના થાય છે. હા, ભંગારવાળાને એક દિવસે બોલાવીને બધું આપી દેવું છે. ખોટા અહીંયા ઉંદરડા રહે ને બધી ગંદકી કરે, બધી કામ વગરનું બધું. અને આ બળતણ મામા, શું થયું? આપણે મોટર બળી ગઈ છે ને બેટા. ટ્રેક્ટરમાં ડીઝલ પતી ગયું છે તો હું આ ડીઝલ લઈ આવું થોડું. અને હા, પેલું મોટર છે ને બળી ગઈ છે, રિપેરિંગમાં આપી છે ને. જો આ કેબલ પડ્યા છે, આ ચાલે એમ હોય તો ઠીક છે, નકર નવા કેબલ નખાવી દે. આ ઘડીએ ઘડીએ છે ને આ વાયરમાં શોર્ટ સર્કિટ થાય ને એટલે જ મોટર બળી જાય છે. સાચી વાત છે, વાયર તો બધા નવા નખાઈ જ દેવા છે હવે. અને મામા, બીજું શું કહું છું કે જો મારા કારણે ને મીરાના કારણે આ રીચાબેનને જય બહુ હેરાન થાય છે, તો આપણે એક કામ કરીએ તો
એ તું રહેવા દે ને, એ બધી વાત મને ખબર છે તું શું કહેવાનો છે. એ છે ને તમારે અહીંયા જ રહેવાનું છે. એ બેના નાટક છે ને એ અમને પૂરેપૂરી ખબર છે, એ હુકામ આવા નાટક કરે છે. જો એમને સમસ્યા એ છે કે મીરા લગ્ન કરીને આ ઘરમાં આવી છે, તો આપણે મીરાને પપ્પાને વાત કરીને પાછા મીરાના ઘરે મૂકી આવીએ તો. અરે એ કંઈ કરવાનું થતું નથી. વેવા વેલામાં છે ને આપણું નાક કપાય અને છે ને દીકરીને ભાઈ આપણે સાચવી લેવું, એ કોઈ તકલીફ નહીં પડવા દેવી. આ બે છે ને આજ નહીં તો કાલ એ છે ને મારું માને ને તો એને ઘરમાં રાખવા છે, ને એને બેને છે ને હું હાલતી ના કરી દઈ. સમજી ગયો તું? મારે મારું કીધેલું ઘરમાં ન કરે એની કોઈની જરૂર નથી. આ તો દીકરી પાછી આવી છે એટલે એને સાચવી છે, નકર છે ને એને સાચવવાની થતી નથી મારે. પણ મામા, હું તો ચલો આ ઘરનો સદસ્ય છું એટલે બધું સાંભળી લઉં છું, પણ હવે આ પારકી દીકરી કેટલુંક સાંભળે આપણા ઘરનું. જો એને કહી દેવાનું, એ થોડું છે ને મન મક્કમ રાખીને કઠોર બની જવાનું. એ જેવા સાથે તેવા, બરાબર છે? એટલે એ રીતે વર્તી લેવાનું. અને અમને ખબર છે કે મીરાઓમાં કાંઈ કમી નથી કે કોઈ એનો વાંક નહીં હોય. વાંક એનો જ છે અમારી દીકરીનો ને દીકરાનો. એ ખોટા ખોટા છે ને એને મોઢામાં આંગળા નાખીને બોલાવે, પછી બિચારા શું કરે માણા. એટલે એ રીઢી થઈ જાય તમ તારી મીરા, ફિકર કરીમાં તું. અને જો આ થોડાક દીમાં બધું આપણે ફંક્શન કરવાનું છે તારું લગ્નનું, અને મહેમાન બધા આવે ને તો થોડુંક અહીંયા પથારીને બધું કરવું હોય હુવા બેહવા માટેની જગ્યા, તો આ બધો ભંગાર છે ને થોડો કાઢી નાખો. સમજ્યા? છે, હું બધું ભરાઈ દઉં છું, અહીંયાથી ખાલી કરાવી નાખું છું. હા. અને એક મોટો કેરબો હતો ને ઓલો 200 લીટર વાળો, એ ક્યાં એ પડ્યો? આ બાજુ ક્યાંક પડ્યો છે. જો ને આ ભંગારમાં એટલે તો કહું જે વસ્તુ જરૂર હોય ને એ રાખવાની, આ તો જરૂર નથી હોત. કેટલા વર્ષનું પડ્યું છે બધું. હવે આ પ્રસંગ આવ્યો છે ને તો ભેગા ભેગું સાફ સફાઈ બધું થઈ જાય. સારું, ચલો. મામી બૂમ મારતા હતા જમવા માટે, તો હા તે તું જમીન જાન ડીઝલ લેવા પછી જાજે. હું પાછો અહીં જમી લઈ. પેલા ડીઝલ તને કામની બહુ પડી હોય બધી. હવે મને બધી ખબર છે, ખેતરમાં ખરું કામ તો તું જ કરશો. મારો આજે પેલો વંઠેલ છે ને એ તો ખાલી અહીંયા આટા ફેરા મારવા આવે છે, એ દેખાડો કરે છે ખાલી. હળીના 2 ટુકડા નથી કરતો, મને આખે દિવસ ખબર હોય બધી. ખાઈ નહીં મામા, બધું હું સાચવી લઈશ. તમે ખેતરની વાડીની તમે એની ચિંતા નહીં કરો, એ બધું હું સાચવી લઈશ. ઠીક છે, હું ડીઝલ લઈ આવું પહેલાં. અરે પહેલાં જમીને જાની ભાઈ. હવે તને પણ કામની એટલી બધી ઉતાવળ ને, કામ 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 બસ, બીજું કાંઈ કર. બા, અહીંયા કેમ બેઠા છો? અરે તું જોતો ખરો આ હરિયાળી, આ વાડી અને એ ઠંડો મીઠો પવન, મને તો ઘરમાં ગમતું જ નથી. એ નવરી પડું ને એટલે એમ થાય બસ અહીંયા બેહવું છે. હા, એ વાત તો તમારી સાચી હો, બહુ મજા આવે અહીંયા. હા બા, હા બેટા. તમને એક વાત કહું? અરે એક નહીં, 2 કે ને. બસ તમને નથી લાગતું કે તમે બહુ ભોળા છો? તમે હા જો ને, બાપા તો પેલા ગોવિંદભાઈની વાતોમાં આવી જાય છે, તમે શું કેમ આવો છો? મને એ નથી સમજ પડતી. હું એમ કહેવા માંગુ છું કે ગોવિંદભાઈ તો ભાઈના દીકરા છે, અને એના ઉપર આટલો બધો પ્રેમ, આટલો બધો ઓળઘોળ થઈ જવાની શું જરૂર છે? ના બેટા, ગોવિંદ મારા નણંદનો દીકરો છે, અને જ્યારે મારા નણંદ અને નણદેવ ગુજરી ગયા ને, હા અવડો અમથો માસૂમ છોકરો હતો, અને અમે એને મોટો કર્યો. અને તને શું ખબર, મોટો થતાં થતાં આપણા ઘરમાં કેટલું સારું થતું ગયું. અને બેટા તને શું ખબર કે આપણા ઘરમાં આપણે કોના નસીબનું ખાઈએ છીએ? કદાચ એના જ નસીબનું ખાતા હોઈએ, અને આજે આપણે જે રાતા પીળા છીએ ને એ કદાચ એના નસીબના જ હોઈએ. અરે બા, તમને એવું લાગે છે બસ. પણ ચાલો બરાબર છે કે ફઈ ફુવા ગુજરી ગયા, પણ ત્યારે એમણે કહ્યું હતું કે સાચવજો, અને આપણી ફરજ બને છે ચાલો એક રીતે કે આપણે સાચવવું જોઈએ, પણ કંઈક તો ડિફરન્સ હોવો જોઈએ ને. તમે મારામાં અને એનામાં તમે કંઈ બાકી નથી રાખ્યું, બસ એક સરખા ગણો છો, તો પછી મને કેવું લાગે? તમે એ તો વિચાર કરો. બેટા એક કેળું હોય ને એના 3 ભાગ કરીને 3 ભારુને દઉં છું. હું ક્યાંય છે ને ટાળો કરતી નથી. હું કામ ખબર છે? હું તમને નથી ઓળખતી. એ તમે લોકો ન હો ને તો હું ગોવિંદને આખું કેળું ખવડાવી દઉં ને તો મને કોઈ પૂછવાવાળું નથી. પણ હું આનાથી બીવું છું. એના દરબારમાં ક્યારેય અનીતિ થવા ન દેવાય, નહીં તો આપણે ક્યાંય સુખી ન રહી. બેટા તમે લોકો ન હો ને 2 ભાઈ બહેન, અને ગોવિંદ એકલો હોય ને તો હું એને એકલાને કાંઈ નથી દેતી, 3 ભાગ કરીને દઉં છું. તો એ કરવું જ જોઈએ ને બેટા. અને તમે 2 ભાઈ બહેન કેમ એવું કરો છો? અમને બીક લાગે છે બા, બીક લાગે છે અમને. શેની અને કોની?
જો બીક એ રીતની કે આ ગોવિંદભાઈ છે ને તમ સારા બનવાનું નાટક કરે છે અને ધીરે ધીરે આમ કરતાં કરતાં છે ને બધું ભાગે લઈ લેશે. હા બસ એ જ્યારથી સમજણો થયો છે ને ત્યારે ભલે એનું મગજ ઓછું હાલતું હતું ભણવામાં, ભણતો નહોતો જાજુ, પણ જેવો ઘરે આવતો અને તરત તારા બાપુની સાથે એ કામે લાગી જતો, વાડીના કામમાં, એના ઓજારના કામમાં, એ હળઈ ચલાવતો, બધું એ કરતો. તો પછી જો એને ખાલી જલસા જ કરવા હોય તો હું કામ કામ કરે? અને અટાણે તારા કરતાં એ જાજુ કામ નથી કરતો બેટા, તને નથી દેખાતું? હવે તો મારાથી મોટા છે એટલે કામ કરી શકવાની તાકાત છે એનામાં થોડી ઘણી. હવે હું મોટો થઈશ તો હું ધીરે ધીરે વધારે કામ કરીશ, એમાં શું થઈ ગયું? આનાથી મોટો ને આનાથી ખડતલ તું હજી કેટલોક થવાનો હતો? કેવી વાત કરે છે? હા તું 10 વર્ષનો હોય તો એમ કહેવાય કે ભાઈ ગોવિંદ એકદમ ખડે ધડે છે ને તું નાનો છે. અત્યારે બેવ ભાઈ હરખા તો છો તોય તારા કરતાં એ જાજુ કામ કરે છે. બોલ. જો બા, તમારે જે કહેવું હોય તે કહો, પણ મને છે ને મને આ ડરમાંથી મુક્ત કરો ને. મને એવું તો થવું જોઈએ ને કે હું તમારો સગો છું. તમે હું જ્યારે ગોવિંદભાઈ સાથે હોઉં છું ને તમે એની સાથે વાતો કરતા હો ને ત્યારે મને એમ થાય છે કે હું પારકો છું, હું ક્યાંક બહારથી આવ્યો છું. જ્યારે તને એવું લાગે ને એક વાત યાદ રાખવાની, એ કાનાને જન્મ આપ્યો તો દેવકીએ અને ઉછેરીને મોટો કર્યો યશોદાએ. એટલે સાચું કે એ જન્મ દેનારી મોટી કહેવાય કે પાલવાવાળી મોટી કહેવાય? બા, તો તમે દાખલો દેવામાં તો તમને કોઈ ન પહોંચે, પણ હવે એને એવું બધું કરીને મોઢું નહીં બંધ કરો મારું. બસ મને તમે મારું કહેવાનું કેમ નથી સમજતા? હું સમજુ છું બેટા, તારી મનની વાત બધી સમજુ છું, તારા શબ્દો સમજુ છું, તારા મગજમાં શું વિચારો ચાલે છે એ સમજુ છું. કારણ કે તું મારી કુખમાં 9 મહિના આળોટ્યો છો તો હું તને ન ઓળખતી હો? ઓળખતી છો ને બેટા. અને મને ખબર છે કે તને ને રીચાને એ જ પેટમાં દુખે છે કે હવે આ જે પણ કાંઈ વાડી વજીફો ને ઘર છે ને એમાં ગોવિંદ ભાગ લઈ જશે, 2 ના 3 ભાગ પડશે. બેટા જમીન એક તસું હોય કે 1 વીઘું હોય, પણ એ તો છે ને જ્યાં સુધી આપણા નસીબમાં હોય ને ત્યાં સુધી જ વપરાય, નહીં તો એમને પડ્યું રહે ને આપણે ઉપર. એટલે એવું નહીં રાખવાનું. ભગવાને જે દીધું છે એ મોજ મજાથી તમે વાપરો ને બેટા. મોજ મજા ક્યાંથી આવે? હવે મારાથી એક તો બોલાઈ જાય ને તમને પછી ખોટું લાગી જાય છે. મને ખોટું નહીં લાગે. હું કામ ખબર છે? મને ખબર છે તારો સ્વભાવ કેવો છે, બહુ ઉકળાટ્યો છે. આ તો હું આટલું ધીમેથી બોલું ને એટલે તું બેઠો છો ધીમેથી, પણ મને ખબર છે હમણાં તારું મગજ સટકશે ને હમણાં તું ન બોલવાના વેણ બોલવાનો છો, એ મને ખબર જ છે. કેમ તમે આવું બોલ બોલ કર્યા કરો છો? જો આવી ગયો ને તારા રંગમાં. તમે આવું બોલી બોલીને મને ઉકળાટ કરાવો છો. ના બેટા, બકરીને તમે ગમે એટલું મારો ને તો એ હામું વડકું નહીં ભરે. એટલે તું એવો નથી, તું પાછો સિંહ જેવો છે. તને તો આમ પંપાળું ને તોય વડકા ભરે એવો છે તું. બસ બા, તમને કીધું ને તમે દાખલા નહીં આપ્યા કરો. અને બસ મને છે ને એટલું જોઈએ છે કે તમે એની સાથે થોડું ડિસ્ટન્સ બનાવીને રાખો તો સારું. તમે આટલો બધો પ્રેમ એના પર વરસાવ દો છો, મને નથી ગમતું. બસ નાનો હતો ત્યારે અંતર નહોતું રાખ્યું તો હવે તો એ પરણીને આવ્યો છે બેટા, અને હવે અંતર રાખીને હું ભગવાનની ગુનેગાર બનું? એ મારાથી નહીં થાય. બા, તમને તો બસ એ જ લોકો વાલા લાગે છે. તમે લોકો મને કઈ નથી બોલવું મારે. બેટા તું મને વાલો જ છો, પણ બોલી બોલીને તું હાથે કરીને તારી આંખે થાશો. બાકી મારે માટે તો હંધાય હરખાશ છે બેટા. બસ આ જ કામ કરતું. હા અરે બેન, તમે બહાર જવાના હતા ને તો? બહાર જવાની હતી પણ આ વાડીમાં ગઈ હતી. આ બિચારો મારો જયદીપ ત્યાં વૈતરા કરે અને તું અહીંયા તારી બાયડી હારે લીલા લેર કરે નહીં? અરે પણ જય તો એના મિત્રો સાથે ક્યાંક બહાર ગયો છે ને. ક્યાં ગયો છે? ક્યાં ગયો છે મારો ભાઈ? હા ખબર ને કંઈક. બિચારો મારો ભાઈ આખો દી વાડીમાં ને વાડીમાં વૈતરા જ કરતો હોય, બીજું હું હોય? અરે બેન તમે ચિંતા નહીં કરો, વાડીના બધા કામ હું કરી લઈશ. અને એ તો એના મિત્રો સાથે ગયો છે. તારી બાયડીને સમજાવશે. હા તારી બાયડીને સમજાવી દેજે કે ઘરના કામ કરે. નવરી બેઠી નખો દ્વારે છે અને આખો દી બસ
બા અને બાપુજી વરસાદનો સમય છે, વરસાદ તો આવવાનો. પણ મીરા ઘરના કામ તો કરે જ છે ને, જ્યારથી આવી ત્યારે. હા તારી બાયડીને બીજું આવડે છે શું? માની આગળ હરખી. લો આવી ગયા મેડમ. ગોવિંદ ચા બની ગઈ. ઓ ચા બની ગઈ. ચા, જમવાનું, દૂધ બધું ટાઈમ ટુ ટાઈમ મફતનું મળે છે ને ખાવું છે કા? અરે પણ તારી તબિયત સારી નથી, તું થોડીક વાર આરામ કર ને. મેં તને શું કીધું હતું? દવા લીધી તે? એક કામ કર, કાયમ માટે આરામ પર મોકલી દે, મોનોકોટો પીવડાવી દે. જો બેન, આ તમે કેવી વાત કરો છો? તમે જ્યારે હોય ત્યારે બસ કટાક્ષ જ કરો છો. તમને હારા વેણ બોલતા નથી આવડતા. જે દુનિયા આવી તે દુનિયા આ જ શબ્દ સાંભળું છું. પીવડાવી જોઈને મોણો કટો તો જાઓ લઈ આવો ને પીવડાવી દો એટલે કામ પતી જાય. હું કામ પીવડાવું? પીવડાવે તારો આ ધણી જે તને પરણીને લઈને આવ્યો છે. મારા ધણીને મારાથી કોઈ વાંધો નથી, વાંધો તમને છે મારાથી. જો આને કહી દેજે કે મારી આગળ જીબડો ન ચલાવે, નહીતર છે ને અત્યાર લગન તો મારો જીબડો જ ચાલતો હતો, હવે હાથ પણ ચાલશે. બેન તમે થોડીક શાંતિ રાખો. અને તોય બેનની શું સામે શાંતિ રાખું? આવી ત્યારની સાંભળું છું. તમારી કોઈ ગણતરી જ નથી આ ઘરમાં. આખા ઘરથી વધારે ઢહેડા તમારે કરવાના અને સાંભળવાનું તમારે. જો ઘરમાં રહીએ છીએ તો કામ તો કરવું જ પડશે ને. અને બેન તમે ઘરમાં ચિંતા રહેતા હોય ન તો કરો. કામ બધાયને કરવું પડે. છો આપણું આ ઘર નથી બરાબર. હું મારા મામા મામીને ત્યાં રહું છું, એટલે આટલી તો કોઈના ખેતરમાં મજૂરી કરતા હોય ને તો એના કરતાં વધારે ઇજ્જત મળે આપણને. અહીંયા માણા જેવી કઈ કિંમત નથી આપણી. તારી બાયડી તને સલાહ આપે છે, સાંભળ. મજૂરી કરતો હોય ને કશે તોય તને 2 ટકનું જમવાનું તો મળી જ જાય. અને ઇજ્જત મળે એ તો નોખી. જો કીધું તને ઇજ્જત મળે એ નોખી. તો જતો રે તારી બાયડીને લઈને અને ત્યાં ઇજ્જતથી મહેનત કર, રૂપિયા કમા અને પેટ ભર તારું ને તારી બાયડીનું. મહેરબાની કરીને આ ઘરનો અને મારા બા બાપુજીનો પીછો છોડ ને. શું છે ને કે તું અહીંયા આટલો શાંત થઈને કેમ પડ્યો છે ને એ બધા જ તારા કાવા દાવા ખબર છે. અને આ તારી મેન જીબડો તો 10 વેતનો લઈને આવી છે. મન ફાવે ત્યારે મન ફાવે એવું બોલે છે. ઠીક છે બેન. કામે લાગ. ઠીક છે બેન વાળો. હવે મેં નક્કી કરી લીધું છે કે હવે આપણે આ કરવાના નથી. એ મોટા બાપા કેમ છે તબિયત બબી? એ સારી છે, આ હાથ દુખે છે. હાથ દુખે છે? હા, એ સારું થઈ જાય હવે. સારું થઈ જાય. ફોજો ઉતરી ગયો ને? ફોજો ઉતરી ગયો, થોડોક રહેલો છે. એ રોજ ડોક્ટર આવે છે. હા. હે પંછી બનુ, તમે શું કામ આવ્યા અહીંયા? ના પાડી છે ને કે મારા ઘરે નહીં આવવાનું. અને મોટા પપ્પા તમને કેટલી વાર કીધું છે કે એની સાથે વાત નહીં કરો? અરે ભાભી, આ મારા ભાઈ કેટલા બીમાર છે એટલે તમને આ લેવા આવ્યો છો. બીમાર છે તો શું મારે સેવા કરવા આવવાનું? હા, તમારા ભાઈની સેવા કરવા માટે હું બની છું? જાઓ જઈને કહી દો હું કંઈ આવવાની નથી. જ્યાં સુધી પેલું પાક્કું મકાન નહીં બને અને 10 તોલાનો મારો સોનાનો હાર નહીં બને ને ત્યાં સુધી હું એ ઘરમાં પગ નથી મૂકવાની. આ થોડાક દીનું કહી ને પછી તમે તો હાવ વયા ગયા. હાર તો બની જાય હવે. એમ? હા, લગ્ન કરીને આવીને ત્યારથી 1 ગ્રામની વીંટી પણ નથી બની, તો તોલાની વાત તો જુદી રહી. અને તમે શું કીધું? બની જાહે. અહીંયાથી ઊભા થાવ નહીં તો મારે છે ને આજે તમારું અપમાન કરીને ચંપલે મારીને ન કાઢવા પડે તમને. આ વખતે બની જાય હાર બાર બધું. તમારે ઊભા થવું છે કે નહીં? કાંઈ નહીં હવે છે ને શાંતિથી ઘેરે વી આવો. હાર બાર બની જાય. એ માથાકૂટ તમારી તેવડ છે ને એ ફાટેલા ધોતિયા લેવાની નથી, સમજી ગયા? હાર બનાવવા વાળા નીકળો. અમારા બાપુજીએ જોયું, કહેતા હતા બહુ સારું ઘર છે, સારું ઘર છે. અરે 1 વીઘો જમીન નથી અને હારા ઘરની કરતા. જાઓ ને હવે જતા હોય તો લોહી પીતા. સારું જ ઘર છે પણ તમને ક્યાં રહેતા આવડે ભાભી? એમ તો લઈ આવો ને બીજી ભાભી. મારે એમય નથી આવવું, બરાબર? જ્યાં લગન પાક્કું મકાન નહીં બને, જેવું મેં કીધું છે એવું, અને જ્યાં લગન મારો 10 તોલાનો હાર નહીં થાય ને ત્યાં સુધી હું મારા બાપુજીના ઘરેથી ત્યાં નથી આવવાની, સમજી ગયા? કાંઈ નહીં તો રહ્યો. અંતે તો આવું જ પડશે એક દિવસ તમારે. હવે જાને હવે ચબૂતરા અંતે આવું પડશે. ને મોટા પપ્પા તમે શું એને મોઢું આપો છો? વાત જ ના કરવાની હોય એની હારે. હા એમ, ત્યારે આવે ને તો લાત મારીને કાઢજો. ગોવિંદ હાલે આવી ગયો. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ બેટા. મીરા,
પ્રિન્સી બેટા તો બે તમે અમને બોલાવ્યા? હા દીકરા, હવે છે ને અમારે એક મહત્ત્વનો ફેસલો કરવાનો છે અને એટલે જ આજે તમને બોલાવ્યા છે. કહી દઈએ આપણે એને? હું કહી દઉં છું. શું થયું? બેટા. મામી કંઈ ભૂલ તો નથી ને અમારાથી? હવે હું જે કહું ને એ સાંભળો. મામી પહેલાં હું કહું, અમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો. છે તો તમારા જ બાળક નહીં. હા, પણ સાંભળો, હવે તમારા બંનેનો આ ઘરમાંથી જવાનો સમય થઈ ગયો છે. એટલે તો બસ. તમને ઘરમાંથી કાઢી મૂકશો? જો મામી હું તમારા હાથે પગે લાગુ છું. તમારાથી દૂર ન કરો આપણે લોકો. બરાબર નિર્ણય કર્યો. અમારા બા બાપુજી તને પારખી ગયા કે તું જેટલી ભોળી દેખાય એટલી ભોળી નથી. અને આને તો હું વર્ષોથી ઓળખું છું. સારું થયું સમયે આંખ ઉઘડી, નહીં જયદીપ? એકદમ. ઠીક છે મામી, તમે જે નિર્ણય લીધો છે એનાથી અમે સહમત છે અને અમે આ ઘર છોડીને હંમેશ માટે જતા રહીશું. અત્યાર સુધી તમારા માટે નહીં પણ બેન માટે ને જય માટે તો બહારવું હતા, પણ ઠીક છે બેન જય, અમે હંમેશ માટે આ ઘરમાંથી જઈએ છીએ. બહુ સરસ. આ જતા પહેલા આટલું બધું આમ ભાષણ કરવું જરૂરી હોય યાર દર વખતે? જય, આ- હું બોલું છું ને. બા, તમે સમજી ગયા છો તો આને આવા લવારા કરવાની ક્યાં જરૂર છે? અમને ખબર છે ભારૂપ તો તું ભાઈ પહેલેથી હતો. રીચા, છેલ્લું એનું સાંભળી લે ને. કાલથી તારે ક્યાં એનું કાંઈ સાંભળવું છે કે એને જોવો છે? હા તો ગોવિંદ, ઠીક છે, હવે અમે જઈએ છીએ. સુખી રહ્યો. ગોવિંદ, ઊભો રહે, પાછો વળ. આમ જતા હોય ને પાછા ન બોલાવાય. હા, તો કાંઈ નહીં. હા બાપુજી, હવે જાય જ છે તો જવા દો ને. શું જરૂર છે એને રોકવાની? એ મારા દીકરા છે ને મારે ખાલી હાથે નથી મોકલવાનું થતો, સમજી ગયા તમે? અચ્છા, અચ્છા તો પ્રસાદ આપી દો. પેલો પડ્યો છે ને મંદિરમાં, પ્રસાદ આપી દો. પ્રસાદ નહીં, મહાપ્રસાદ આપવા જઈ રહ્યો છું. દીકરા, તારી અમાનત મારી પાસે છે એવું હું સમજુ છું. તારી મહેનતનું ફળ હવે પાકી ગયું છે અને તું જ્યાં રોકાવાનો છે ને, આ 7 વીઘા સામે કાંઠે છે ને, એ વાડી મેં તારા નામે કરી દીધી છે. અરે ના મામા, તમે રવા દો, એ જયના ભાગે રવા દો, હું જયના- વાંધો લઈને ખાઈ લઈશ. જયના ભાગે છે એનો, તો એની ફિકર કરી મત. બાપુજી આ ખોટું કરી રહ્યા છો તમે. મારે શું કરવાનું છે મને ખબર છે. અરે તું પણ- ચૂપ બેસ હમણાં. એકવાર તું ચૂપ, અવાજ ન જોઈ મારો કોઈનો. મારો દીકરો મારા ઘરમાંથી વિદાય કરી રહ્યો છે. તકલીફ તમને છે ને, એ તમારી તકલીફ તમારી પાસે રાખો. અરે તો પણ એકવાર પૂછવું તો જોઈએ ને. નથી પૂછવાનું થતું. તમે વસાવેલી જમીન છે? જય, હજી તું એટલો મોટો નથી થઈ ગયો કે તને પૂછીને અમારે કોઈ પણ કામ કરવું પડે. અને તારા બાપુજી ક્યારેય અન્યાયનું કામ કરે જ નહીં. એને માટે તો બંને આંખ સરખી છે. એટલે એણે જે નિર્ણય કર્યો છે ને એ બરાબર જ કર્યો છે. એટલે મહેરબાની કરીને એની વાત પૂરી ન થાય ને ત્યાં સુધી વચ્ચે ના બોલતો. આ કરો નિર્ણય, કરો નિર્ણય. જો ગોવિંદને અટાણે મેં 7 વીઘા જમીન આપી છે, ટોટલ 14 વીઘામાંથી, અને બાકીની 7 વીઘા મારા નામે છે. અને એક વાત કાન ખોલીને સાંભળી લેતું, આ 7 વીઘા પણ તને ત્યારે મળે જ્યારે અમે બે ડોહા ડોહીના તમે છે ને ગઢપણ પાડો ને તો. બાપુજી તો મારું શું? તારે છે ને તારા સાસરીમાં જતું રહેવાનું, હે? અને જો હારગતિ કરવી હોય તો ત્યાંથી પણ રૂપિયો મળવાનો નથી, અને અહીંથી તો હું તને કંઈ દેવાનો જ નથી. એટલે છે ને તું વિચારી લેજે, વધીને હું તારા લગ્ન કરાવી દે બીજે ઠેકાણે ફારગતિ મળ્યા પછી. બાપુજી આમ તો જોવા જાય તો બધું સારું જ છે ને ત્યાં. આમ પણ દિયર આવ્યા હતા મારા સવારે, એમની તબિયત નથી સારી, તો કીધું છે કે 10 તોલાનો હોનાનો હાર પછી બનાવી દેશે. હું જાઉં ભાઈ, તું લડી લેજે બરાબર? આ તો માનભેર છે ને જતી રહે બેટા, જાગ્યા ત્યાંથી સવાર, સમજી ગઈ? એ માનભેર જવું છે ને તો જા, પણ ઓલાને ચડાવતી ન જા. ચલાવવાની શું જરૂર છે? મારો ભાઈ છે, એને ખાલી કહું છું ધ્યાન રાખજે. અને આમ પણ તને તો બેઠી થાળીનો લાડવો મળી જ ગયો છે, હવે 2 હાથે ગપાગપ ઉલાડ. બોલતી જ નહીં, મજૂરી કરી છે એને નાનપણથી મોટો થયો ત્યાં સુધી. અને આણે શું?
હવે મારા પર શું ચડી બેઠા છો? બેનના ઉપરણા લીધા ભાઈ બેન એકબીજાના, બીજું કાંઈ કર્યું નથી. અને જો ખેતરમાં છે ને કાંઈ કામ કરતા નથી હો, હળીના 2 કટકા નથી કરતા. બધો કામનો ભાર છે ને આ ગોવિંદ જ સંભાળે છે. અરે કંઈ પણ બોલો છો તમે? રખડોમાંથી ઊંચો આવ્યો તો ને મારી છે ને આખું ત્યાં ફરતી હોય, ભલે હું વાડીએ ન આવતો હોય, રિપોર્ટ મને મળતા હોય ત્યાંના આવતા ને. અને તોય તારો બાપ હારો છે કે બધાયનો ભાગ હરખો કર્યો છે બેવ ભાઈઓનો. અને એક તસુઈ જાજી નથી દીધી ને તને એક તસુ ઓછી નથી દીધી. અને તારી બાયડી જેથી ઘેરે આવે ને તેથી 2 જણા જો સેવા ન કરી ને તો તમે હાલતી નથી જાજો, અને એ ખાલી હાથે, સમજી ગયા? અરે કરો તમારે જેમ કરવું એમ. ઓળખી તમને, એ તમારી છે ને નાડથી અમે તમને ઓળખવી છે. હવે સાચું કહું, તમે જે નિર્ણય લીધો ને એ બહુ સાચો છે. એ આ 7 વીઘા જમીન જે છે ને એ આપણા નામે જ રહેવી જોઈએ. મને નથી લાગતું કે આ આપણને પાણીએ દઈશ છેલ્લે છેલ્લે.